રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો? તો અત્યારે જો મસ્ત અત્યારે મેં વરસાદ આવી ગયો છે અને આજે સન્ડેના મોર્નિંગમાં જ વરસાદ સારો આવી ગયો અને હજી થોડો ચાલુ છે. અને હવે તો માંડવી બસ લગભગ આજે ઉગી ગયો છે, પછી કાલ હારડિયું દેખાશે. અને બસ જો મીરા અને રાધાને આજે તો નાહવા દીધી, એમ કીધું ભલે આજ નથી નાય. અને હવે તો રાધાને 9મો મહિનો બેસી ગયો છે અને એનું અડર ભરાવા માંડ્યું છે મસ્ત. હવે લગભગ મહિના દીમાં વ્યાઈ જાય છે. અને અમારા શિવભાઈ એમાં બાંધા ખાય છે મોજથી. અને અમારા બાપ દીકરાને જાઉં વાળીએ ચક્કા મારવા, એમ કીધું હાલો ચક્કા મારી. આવી કેવો વરસાદ થયો અને આપણે ઘણા સમય પછી મળ્યા છે, કેમ કે દરરોજ કંઈ કન્ટેન્ટ એવું સારું હોય નહીં, દરરોજ જવાનું હોય વિઝિટમાં. તો ચાલો હવે અમે જઈએ વાળીએ. તો મસ્ત અહીંયા છે ને હારડિયું દેખાવા માંડી. અડધે એવું દેખાય. બપોર મોરનું વાવણું છે ને એ બધેમાં જો લીક આવવા માંડી. બપોર પછીનું છે ને એ હજી નથી દેખાતી. અને આજે જે હાંજ થાય ને તો હારડિયું મસ્ત દેખાઈ જાય. અને ખડ પણ એવું ઉગ્યું છે, દેશી ખાતર ભરેલ છે ને, ખડ બહુ જાજુ ઉગ્યું. તો અત્યારે આપણે ડાયરેક્ટ મળ્યા 7:30 વાગે, કેમ કે બપોરનો તો હું વિઝિટમાં વયો ગયો. તો બસ હમણાં આવ્યો, હમણાં આવીને મારું મેં કામ પતાવ્યું. અને વરસાદ થોડોક આવી ગયો પાછો, અત્યારે આવી ગયો અને બપોર પહેલાં પણ હતો. અને જો મેં અત્યારે હવે છાંટા ચાલુ હોય એટલે ગાયુંને બહુ પલરવા ના દેવાય, એટલે પછી મેં ગાયુંને અંદર બાંધી, મીરાને, રાધાને, શિવને. અને જો ધુવાડી કરી દીધી, થોડીક માખીઓ હતી ને એટલે ધુવાડી કરી દઈને તો માખીઓ બધી વહી જાય. અને અત્યારે જો 3 ખાવામાં ફૂલ લેલું છે. એક સીવો તમારો હમણાં ધરાઈ રહ્યો એટલે એ નથી ખાતો. અને મસ્ત જો ધુવાડી કરી દીધી ને આખા એક ઢારિયામાં ધુવાડી જાય, એટલે માખીઓ બહુ કઈડે નહીં. અને બસ જો હમણાં ખાય, મીરાને ગરવાળું પાણી પાય અને હમણાં બેસી જાય બધા. અને એક વાંબલ હતો લીમડા નાડો, પણ ત્યાં થોડુંક હવે અંધારું પડતું હતું, એટલે આજે મેં અહીંયા ટ્યુબલાઇટ ખાલી અત્યારે તો સ્પીડમાં ખાલી એવી જેવી તેવી ફિટ કરી દીધી. હમણાં 1-2 દિવસમાં આ એક ઢારી બધું ઉખેરી અને પાછું થોડુંક મોટું કરવાનું છે. ત્યારે લાઇટ ફિટિંગ અને ગમાણ 2 કરવાની વસ્તુ છે. અત્યારે તમે જો એમને હું ખાલી રફ ટ્યુબલાઇટ ફિટ કરી દીધી નાનકડી એવી, અહીંયા અંજવાનું પડે. અને હવે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે એક ઢારીનું થોડુંક મોટું કરવું છે, કેમ કે હવે હમણાં પછી રાધા વ્યાસે એટલે એનું વાછડી કે વાછોડ જે આવશે એને રાખવાનું, અંદર આભાને રાખવાના, શિવને રાખવાનું, એટલે બધાને એકારે એડજસ્ટ ના થઈ શકે. અને એક ઢારીનું થોડુંક નાનકડું છે, એટલે પછી હવે હમણાં મોટું કરવાનું થાય છે, પણ કેદી થાય છે આવું નક્કી નથી. તો સારું હાલો, તો હવે અમે થોડીક વાર દુકાને બેસી આવી, પછી જમી લઈ, પછી સૂઈ જાય. અને હવે આપણે મળશું ડાયરેક્ટ કાલે સવારે. અને અત્યારે કોક છાંટે ચાલુ છે અને આદર પણ બહુ છે, તો કાલે સવારે મળ્યા. રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા દિવસે. અને અત્યારે મેં અમારી મોર્નિંગ બહુ મસ્ત થઈ છે, કેમ કે 4 વાગ્યાનો વરસાદ ચાલુ જ છે એક ધારો. બસ જો હું હમણાં ભીંજાણો, થોડુંક મીઠું પાણી ભરવાનું હતું એ ભર્યું, અને મીરાને દોઈ એને બધાને નાખ્યું, એને બધાને ખીલા થોડાક ફેરવ્યા. અને એ જો મસ્ત અત્યારે અહીંયા ખાઈ પી લીધું છે. અને વરસાદ 4 વાગ્યાનો ચાલુ છે, આખું ફર્યું પાણીનું ભર્યું. તો હવે અમારે જવું છે ત્યાં વાડી ટકા મારવા, કેમ કે ત્યાં ખેતરું પાણીના ભર્યા છે, તો થોડું ખાલી કરી આવી પાણી અને માંડવી કેવી કોઈ જોઈ આવી. જો વિડીયો ઉતારવો શક્ય બનશે તો ઉતારશું, નકર પાછા આવી.
ફાઇનલી કાલે આખો દિવસ વરસાદ વૈરું હોય ને એટલે આજે પતરા મગવી અને બહુ મોટું એક ધાર્યું કરી નાખ્યું, લગભગ 40 ફૂટનું એક ધાર્યું કરી નાખ્યું. અહીંયા નકર ઓલા પતરા ફિટ કરેલ હતા ને એ કાઢી અને અહીંયા આ પતરા નાખી દીધા નવા અહીંથી, અને ઓલા પતરા હતા અહીંયા અહીંથી લઈ લીધા. હજી બસ હમણાં જો કરી લીધો આ બધો અહીંયા ડૂચો પડ્યો એ બધો હટાડવો, અહીંયા ઓલી પાઇટું પડીને એની ગમેણ કરવી. હવે 4 માલ મસ્ત રીતે બંધાઈ જાય. નકર છેટ એક ધાર્યું આ ખીલા સુધી જતું, ત્યાંથી તે આટલું વહી જાઉં અને હવે બહુ મોટું એક ધાર્યું થઈ ગયું એટલે હવે વાંધો નથી. અને થોડોક એમાં લીમડો પણ મોટો થઈ જાય એટલે બધું મસ્ત થઈ જાય. તો આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરી. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.